હેલો ગાઈસ, કેમ છો? આજ ફરીથી અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. કારણ કે અમે આવી ગયા છીએ આજ પાછા હતી એની જગ્યા ઉપર. આપણે કોઈ મોલ નથી જવાનો, કારણ કે આપણે દેશી ગાબલા છીએ તો દેશી રીતે તે આપણે મસ્ત રીતના કરશું. કેમ ભાઈ? હા ભાઈ. સરસ બોલ કકતું આજ ચાલ. એટલે ભાઈ મને કઈ યાદ નહીં રહેતું. આ તો માં તો જોતો પૂછડીનો એક નંબરનો. સોરી સાહેબ, ગાળી દઈ દીધી. કારણ કે અહીંયા એવો મસ્ત પવન આવે છે ને એની વાત જ જવાની અલગ જ માહોલ છે ને યાર. જો ઓલી બાજુ કેવું મોસમ છે. આ તો મોસમ બી હારો. આખી રાત ખાટલો ધારી સુઈ રહ્યો. આના તો નરી હુવા ખાવાની પીવાની જ પડી છે, બીજી કશું પડી જ નથી. કારણ કે બીજું થવું હોય થાય, પેલા ખાઈ લેવાનું, પેલા ખોઈ લેવાનું, પછી ખાવાનું, પછી રમવાનું. શું કેવું બધું બાદમાં ભાઈ દોસ્ત? આ તો ભલે તમને સરસ માં થાય કહું, પણ આ જેટલું કામ કરે છે ને એટલું કોઈ કરતું છે નહીં. દાડાના 2000 રૂપિયા કમાવે છે. કેવી રીતે? એના 3 ભાઈ અને રોજની 500 રૂપિયામાં દાડીએ જાય છે. એના માટે કહું છું કે મસ્ત બ્લોગિંગ છે આ. એકલા આને સપોર્ટ કરો અને આગળ વધારો જેટલો બને એટલો. લાઈક કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો. બાકી શું યાર, બીજું જિંદગીમાં કશું લઈ જવાનું છે નહીં મિત્ર. આપણે છીએ અને આ દુનિયા છીએ. ઓલી વાત ને જ કહેવાની કે ગમે એટલું રડીને જશો તો અહીંયા જ બધું મેકીને જવાનું છે. ખોટી ઉપાધિ શું લેવા કરો છો યાર? શું કેવું? પકડ. હા ભાઈ. ખોટી ઉપાધિ આપણે શું લેવા કરવી? બધું અહીંયા જ મેકીને જવાનું છે. તો આપણે આગળ ક્યું વધારના ઝંઝટ કરવી? કારણ કે જેટલું ખાવી એટલું તો આપણે રડવાનું, મોજ જિંદગીમાં રહેવાનું, બસ બીજું કશું જાણતો નથી સાહેબ. કારણ કે અમે બધા મોજવાળા છીએ. અમે કોઈના કોણે પૈસાની ફિકર કરી હોત ને તો તારે યાર બંગલાના તોરા ના હોત યાર. તમે શું મને ધારો, પણ અભી હાલમાં જે છે એનેથી આપણે રાજી છીએ. કારણ કે કોઈના કોણે આપણે હાઈ હોય જાજી નહીં કરતા. કારણ કે સવારે જવાનું કામ અને સાંજે આવી જવાનું પાછું. શું કેવું? હા ભાઈ. હા, કારણ કે આ આપણે આવી જવાનું છે પાછું, તો આપણે શું લેવા યાર આ બધું દુનિયામાં બધું આયા જ મેકીને જવાનું છે. તો આપણે બીજું શું લેવા ઝંઝટ કરવી? આપણે આપણું કામથી મતલબ કરવી. આપણે કોઈની સાડી ના કરવી, આપણે કોઈની સુગલી ના કરવી, આપણે કોઈના વાય ના પડી, આપણે કોઈના પીછે ના પડી, આપણે કોઈને મારવી નહીં, આપણે કોઈને જોડવી નહીં. આપણે બધાને ભેગું સંપતે જાજો બનાવવાનો છે યાર. કે આપણે કોઈના ભેગું બગાડ બધું આય જ રહી જવાનું, ખાલી એક જ સાથે જવાનું છે, એક જ સાથે આવવાનું છે. હું કહું નહીં, એક જ ખાલી સાથે આવવાનું છે. એ છે આપણું નામ. કે આપણે સાચા હૃદયના હોય ને આમ સાચી વાત કરવી કોઈકના સામે, કોઈ દાડો જુઠ્ઠું ના બોલીએ, કોઈ દાડો કોઈના ભેગું લડાઈ ના કરવી, બાજુ ને કોઈ 2 થાપા મારે તો આપણે ખાઈને હાલ્યો હોય એને કહેવાય હારે આવવાનું નામ. આપણું નામ તો રોશન થશે કે નહીં, બીજું ભલે ને ગમે ના થાય. બસ એટલું જ ચાહું છું કે આ બ્લોગિંગ અમે એવતા બનાવી છીએ કારણ કે તમને કંઈક શીખવા મળે યાર. ભલે હું નાનો રહ્યો પણ મારા અંદર બુદ્ધિ બહુ છે, કારણ કે હું ભણવામાં 808 પાસ છું યાર. કોઈ નહીં ગાઈસ, તમે તો તમારું તો પલ્લે જ નહીં પડે યાર. શું કેવું દોસ્ત? હા ભાઈ. હો, તમારું તો પલ્લે જ નહીં પડે ને, કારણ કે તમે કોઈનું સમજતા જ નથી. જે તમને જે ઠીક લાગે તમારા પોતાના માટે તમે કેટલાને પણ દુઃખી કરી નાખો છો ને એ તમને ખબર નથી. તમારા પોતાના માટે તમે કેટલાને પણ દુઃખી કરી નાખો છો ને એ તમને ખબર નથી. કારણ કે તમારું રડેલું તો તમારા પાસે આવવાનું છે તે 101%. ભાઈ કેટલા મિનિટનો બન્યો છે? 3-4 મિનિટનો. ઓહો, વધારે થઈ ગયું લાગે છે. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે અહીંથી કરવી છે બ્લોગ બંધ, કારણ કે આગળ આપણે જવાનું છે ને આગળ આપણે અત્યારે ઘરે કામ છે ઘણું, પણ પછી બ્લોગિંગ કાલનું હવે રાખીએ. આપણે આજ કરવી કટ. ભાઈ કટ કરીને